મેં કીધું સરપ્રાઈઝ આવશે તો આવી ગઈ છે. આમાં પડ્યો બુલેટ ને આ ફાર્મ હાઉસ મિત્રો જોવા બધું. મિત્ર આ આપણું કૂવો હતો ને અંદર જોયું ને તો આ કોકે ડબલું નાખેલા ને અંદર હરફ બેઠો હે. આપણો કાક અમે ની આડે એટલે એને તો હું એના પપ્પાને પણ બહાર આવવું પડે. આપણે બુલેટ ને ચેન ની કડી તૂટી ગઈ. ગાડીમાં જયારે ઓઇલ પડે. જય શ્રી રામ. જય શ્રી રામ. મેન જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને મિત્રો અત્યારે આજે રવિવારે અત્યારે વાગવામાં થઈ ગયો છે 7:30 અને અત્યારે જવું જામજોધપુર, કારણ કે તમને કીધું સરપ્રાઈઝ આવશે તો આવી ગઈ છે. ચાલો જામજોધપુર જઈને ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળું. કન્ટિન્યુ જોજો. આપણે આવી ગયા હતા જામજોધપુરથી 10:30 પહોંચી ગયા જામજોધપુર, પણ આપણે એને બુલેટમાં થોડુંક કામ બાકી હતું તો બે તો ત્યાં જ વાગી ગયા હતા ભાઈ. 2 વાગે નીકળ્યા અને અત્યારે આપણે બુલેટ લઈ બુલેટ ફાર્મ હાઉસ મિત્રો જોવા બધું આપણી જ વાડી વાડી છે આપણી. કમેન્ટ કરો ખાલી કેમ આ બધું આપણું છે. જ્યાં નજર મૂકીને આપણું ના ઓપના ડુંગર મિત્રો આપણી વાડી છે ના ઝૂંપડી જેવું પાછળ છીએ કે સામે કૂવો હોય મિત્રો. જો બુલેટ બતાડું તમને, જોજો નંબર બુલેટ જો અવાજ તમને ચેક પેલા તમને કૂવો બતાડું. ચાલો જઈએ કૂવો આગળ. મિત્ર આપણું કૂવો હતો ને અંદર જોયું ને તો આ કોકે ડબલું નાખેલા ને અંદર હરફ બેઠો હોય. જો તમને દેખાતો હોય તો અંદર હરફ બેઠો હોય. જોઈ ગયો હમણાં દહીં પાણ જોઈ હમણાં જો બહાર નીકળશે જોઈ લગભગ તો મરી ગયું લાગે. પાણીનો હરફ હે અંદર કૂવામાં રખડે મરી જ ગયો. નકર અત્યાર સુધીમાં હલે જ મિત્રો નથી મરી ગયો. જોજીએ પાંખો થયું મરી જ ગયો મિત્રો. જો એમનો સામે પથારીનો ડેટકો હોય જોયો મિત્રો. કૂવા પર આવ્યા હતા નથી એટલો ખાલી થઈ ગયો એવો. પાણી વરસાદ આવે તો કામનું, બાકી તો શું કામનું. હવે આવ્યા હતા જો વાડીએ. લોકેશન ચેક કરો. તો કાક અમે ની આડે એટલે એને તો હું એના પપ્પાને પણ બહાર આવવું પડે. જો બહાર આવ્યું ઉભા રહ્યો ઝૂમ કરું. આમાં મિત્રો ધ્યાન રાખવું પડે. મોબાઈલ હું ગયો ને કૂવામાં તો કોટાકોટી 50-60 હજારની અડી જાય. જોઈ દેખાય નીકળવું જ પડે બહાર. એને તો હું પાણીનો જ છે અજગર તો નહીં, પાણીનો હરફ દેખાય. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 રાતના, દિવસના નહીં. એનું કારણ ને આપણે બુલેટ લેવા ગયા પછી વાડીએથી નીકળી ગયા હતા જામનગર આવવા માટે અને રસ્તામાં લાલપુર યાર્ડે પહોંચ્યા ને રાત્રે 12 નીકળી ગયા ને તો આપણે બુલેટને ચેનની કડી તૂટી ગઈ ને તો પછી ફિટ કરવામાં તો 2 મિનિટ થઈ હતી. પણ લેવામાં પછી અંદર જવું પડે ને ગામમાં મેં કે વાહન તો મળે નહીં. પછી ગયા હતા અંદર લેવા. અડધી કલાક એમાં નીકળી ગઈ હતી ને પછી આપણે રસ્તામાં આવતા હતા ને તો ગાડીમાં જ્યારે ઓઇલ પડે એનું કારણ એ છે કે પેકિંગ છે ને ઉતાવળમાં બહુ ઉતાવળ કરાવી હતી એના આગળ. બપોરના 2 વગાડી દીધા હતા તો ઉતાવળ બહુ કરાવીને એમાં એને પેકિંગ ઊંધા બીજા નખાઈ ગયા. ઊંધા એટલે જૂના નખાઈ ગયા હતા ને એની જૂના નખાઈ ગયા નવા નાખવાને બદલે. તો ઓઇલ નીકળતું હતું. ભાઈ જામનગર પહોંચ્યા ગાડી ધુવાણા કાઢે એન્જિનમાં થયો. પછી ગાડી અડધી કલાક રાખી દીધી મેં. ટાટી થવા દીધી એન્જિન. પછી ભાવ ઘરે લઈ ગયો અને પછી ગયા હતા અત્યારે દરબારગઢ. થોડુંક કામ હતું એને દુકાને ગયા. દુકાને અત્યારે અવતારી અને અત્યારે જવું આપણે હોટેલમાં.
કઈ તો કે પોમોસ પિઝા. તો ચલો જઈએ પોમોસ પિઝામાં. અને હમણાં તમને બુલેટ આવે ત્યારે પપ્પા ચક્કર મારે. આવ્યું હોય તો હવે કાલનું જોઈએ ને મૂકી તો દેવાનું ના આવે. અને કાલે સવારે ગેરેજ ભેગું, કાલે ગેરેજે મૂકી આવી અને જે કામ એ થોડું ઘણું તો બતાવી દે એટલે બુલેટ આપણું હતું એ હાજર થઈ જાય. મોડિફિકેશનની વાત કરીએ ને મોડિફિકેશન થઈ જાય 3 મહિના, ખાલી 3 મહિના મિત્રો. આખું બનાવી નાખવું, જનરલ કરાવી નાખવું. આ જે છે ને મને એ લુક નથી ગમતું અત્યારે, જે એ કલર કામ નથી ગમતું. લુક તો બહુ સારું જ છે ને મેગવિલમાં જરા કલર ઉખડી ગયો એ નથી ગમતું, એટલે એ આપણે કરાવી નાખીએ આગળ જતાં. તો ચાલો જમવા જઈએ ને તમને બુલેટ બતાડો પહેલાં. નો ટેન્શન મિત્ર. 888 9222 મિત્રો. ટ્રિપલ દૂડી કે અઠી ગમે ત્યાં હોય. જો અહીંયા દૂડી છે અને આ ભૈરી જો મિત્રો આપણી ગાડી. અને મિત્રો જો હું અહીંયા અત્યારે તો ઓઇલ નહીં દેખાય વરસાદ પડ્યો એટલે, તો જો દેખાતું હોય તો જોઈ લેજો. જોઈ રહ્યું એનું કહેતો તો આખા એન્જિનમાં પેકિંગ જ જોઈ રહ્યું, એમાંથી ઓઇલ નીકળે છે તો કરાવશી કંઈક હવે એનું. ને બાકી 2 પડી છે, હજી ત્રીજી આવે છે રસ્તામાં છે. કેમ લાગે જો મિત્રો. અને પણ મીના રાણી કાલે એને મૂકી આવી ગેરેજમાં મિત્રો. કેને આને 888 ને 9222 ને લઈ જઈએ આપણા ઘરે નહીં પણ બારે નોકરી જવાને ને ત્યાં. તો મિત્રો આપણે જમીન તો અવતરીએ ઘરે ને હવે ઉપર જઈ 2 ગદડા ઓઢી પી જાય. તો બસ મિત્રો આજ માટે એટલું જ. જય શ્રી રામ, જય માતાજી એન્ડ બાય બાય. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.